અમેરિકા સામે સૌરાષ્ટ્રથી વિરોધનો સૂર ઉઠ્યો હોવાના સમાચાર। ટ્રમ્પના ભારત પર આકરા ટેરિફ બાદ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું વિરોધ પ્રદર્શન અમરેલીમાં જોવા મળ્યું। ત્યારે અમરેલીમાં ભાજપના નેતાઓએ અમેરિકન વસ્તુઓને આગ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે। તો બીજી તરફ અમરેલીના રાજકમલ ચોકમાં અમેરિકન વસ્તુઓને આગ લગાવી ત્યારે ભારતને દબાવવા માટે એમણે ટેરિફના નામે ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે। અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો, આઝાદી વખતે વિદેશી આઇટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી। ભારત આજે જ્યારે વિશ્વના નકશા ઉપર ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનીને ઉભરી રહ્યું છે, શક્તિશાળી બની રહ્યું છે, એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ નખાયો છે, ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી। ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો। આ ટેરિફ સામે નહીં ઝૂકવાનો, નહીં નમવાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતાનું પ્રચંડ લોક સમર્થન છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ બાદ સર્વપ્રથમ સૌરાષ્ટ્રમાંથી વિરોધના સૂર ઉભા થયા છે। અમરેલીમાં અમેરિકન વસ્તુ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સાથે સાથે અમેરિકાની જેટલી વસ્તુઓ છે તે એક જગ્યાએ ભેગી કરીને તેમાં આગ ચંપી કરવામાં આવી છે। અમેરિકા સામે સૌરાષ્ટ્રથી વિરોધનો સૂર ઉઠ્યો હોવાના સમાચાર। ટ્રમ્પના ભારત પર આકરા ટેરિફ બાદ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું વિરોધ પ્રદર્શન અમરેલીમાં જોવા મળ્યું। પહેલા 25 અને પછી પાછા 25 એમ 50% ટેરિફની ટ્રમ્પની જાહેરાત બાદ ભારત પર ભારતીય અર્થતંત્ર પર પણ મોટો ખતરો અત્યારે સેવાઈ રહ્યો છે, કારણ કે ટેરિફની અસર અનેક ઉદ્યોગોમાં થશે। ટેરિફથી ભારતના અનેક ઉદ્યોગોને ફટકો પડે તેવી પણ ભીતિ અત્યારે સેવાઈ રહી છે। ત્યારે અમરેલીમાં ભાજપના નેતાઓએ અમેરિકન વસ્તુઓને આગ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે। ભાજપના દિગ્ગજ નેતાઓ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ દિલીપ સંઘાણી, ભરત કારાબાર સહિતના આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા છે। તો બીજી તરફ અમરેલીના રાજકમલ ચોકમાં અમેરિકન વસ્તુઓને આગ લગાવી ત્યાં કહી શકાય કે એને રાખ કરીને એમનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। અને કાનાબારે એવું પણ કહ્યું કે અમે દાદાગીરી સામે ઝૂકીશું નહીં। આ પ્રકારનું નિવેદન ભરત કાનાબાર છે તેના દ્વારા આપવામાં આવ્યું છે। અને અમેરિકી વસ્તુ જે છે તેનો બહિષ્કાર કરવા લોકોને આહ્વાન દિલીપ સંઘાણી છે તેના દ્વારા કરવામાં આવ્યું છે। પહેલા 25% ટેરિફ લગાડવામાં આવ્યો હતો, ત્યારબાદ પાછા 25% એમ કરીને 50% ટેરિફ લાગતા ભારત અને ભારતના અર્થતંત્ર સામે પણ અને ઉદ્યોગ સામે પણ મોટો ફટકો પડે તેવી ભીતિ અત્યારે સેવાઈ રહી છે। અને આના જ કારણે અત્યારે અમેરિકાની વસ્તુ અને ટ્રમ્પ સામે ભારતના લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। અને આની શરૂઆત હવે સૌરાષ્ટ્રમાંથી થઈ ગઈ છે। અમરેલીની અંદર ભરત કાનાબાર, દિલીપ સંઘાણી સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોસ્ટરો, બેનરો સાથે જ અમેરિકન જે વસ્તુઓ હતી તે ટી શર્ટો, ચોકલેટો, આ બધી જે વસ્તુ હતી તે લઈને રાજકમલ ચોકમાં પહોંચ્યા હતા। ત્યાં નારેબાજી પણ કરી હતી અને સાથે સાથે જે સામાન હતો, જે ચીજ વસ્તુ હતી અમેરિકાની, તેના પર આગ ચંપી કરીને વિરોધ નોંધાવ્યો હતો। તો બીજી તરફ સ્વદેશી અપનાવો આ વાત પણ ભરત કાનાબાર અને સાથે સાથે દિલીપ સંઘાણીએ પણ કરી છે। બંનેને સાંભળીએ શું કહ્યું દિલીપ સંઘાણી અને ભરત કાનાબારે। ભારતીય જન પરિષદ ભારતની જનતાનો અવાજ અને ભારતીય જન પરિષદ દ્વારા જ્યારે જનતાને ભારતના હિત વિરુદ્ધ કે જનતા વિરુદ્ધ કોઈ જગ્યાએ એવો અવાજ ઉઠાવવાની જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવાનો નિર્ણય કરે છે। ગઈકાલે માજી સાંસદ નારાયણભાઈ, માજી જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર કાનાબાર સહિત અનેક આગેવાનો મળ્યા હતા અને આ બાબતનો અવાજ ઉઠાવવાનો નિર્ણય કરીને અમેરિકન પ્રોડક્ટનો બહિષ્કાર કરવો અને અમેરિકન પ્રોડક્ટને જે રીતે
આઝાદી વખતે વિદેશી આઇટમોની હોળી થતી એ પ્રમાણે હોળી કરવી અને જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવા એવો નિર્ણય કર્યો. ભારતીય જનતાએ જ્યારે જ્યારે રાષ્ટ્ર ઉપર જે કોઈ પ્રકારની આફતો આવે એનો સામનો કરવા માટે પોતાની શક્તિ અને ભક્તિ બતાવીને ભારતને અડીખમ રાખ્યું છે. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીજી પ્રધાનમંત્રી હતા, અમેરિકા અનાજ આપવામાં પણ ખિચખિચાટ કરતી હતી. જે પશુ આહારમાં ચાલે એવું અનાજ ભારતને જ્યારે આપતા હતા એ દિવસોમાં લાલ બહાદુર શાસ્ત્રીએ વડાપ્રધાન તરીકે અપીલ કરેલી કે ભારતમાં અનાજની તંગી છે તો એક અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરેલી. એ દિવસોમાં હોટલો પણ એક દિવસ બંધ રાખીને ભારતીય જનતાએ ઉપવાસ કર્યા હતા. ભારતે ઉપવાસ કરીને પણ એકતા દેખાડી છે. અટલજીએ પોખરણનો અણુધડાકો કર્યો ત્યારે અમેરિકાએ આર્થિક પ્રતિબંધો મૂક્યા હતા. ત્યારે મને બરાબર યાદ છે, ગામડાઓમાંથી, કર્મચારી મંડળમાંથી, સામાજિક સંસ્થાઓમાંથી આર્થિક ભંડોળ કરીને ભારતની તિજોરીમાં જમા કરવા માટે અનેક ઓફરો શરૂ થઈ ગઈ હતી કે ભારત કોઈ જગ્યાએ પાછી ન કરે. હવે અમેરિકા ફરી વખત ભારત જે રીતે ડિફેન્સમાં સશક્ત બન્યું છે, આપણે સૌ જાણીએ છીએ. ઓપરેશન સિંધુમાં ભારતના બનાવેલા સંસાધનો દ્વારા અમેરિકન અને ચાઇનાના જે તોડ જવાબ આપનારા એમના ડિફેન્સના વિમાનોને તોડી પાડ્યા અને વિજય પ્રાપ્ત કર્યો. એવી સ્થિતિમાં અમેરિકાને પેટમાં તેલ રેડાણું છે કે ભારત હવે સક્ષમ પોતાની ક્ષેત્રમાં, તમામ ક્ષેત્રોમાં થઈ રહ્યું છે. આર્થિક સ્થિતિમાં વિશ્વમાં ત્રીજા નંબર તરફ જઈ રહ્યું છે. ત્યારે ભારતને દબાવવા માટે એમણે ટેરિફના નામે, ટેરિફ વધારવાના પ્રયાસથી ભારતને દબાવવાનો પ્રયત્ન કર્યો છે. ભારતની જનતા જાગૃત થાય અને અમેરિકાની કોઈ પણ પ્રોડક્ટ વપરાશ ન કરે અને એનો બહિષ્કાર કરે એ જનજાગૃતિ માટે આજે અમરેલીએ આ કાર્યક્રમ શરૂ કર્યો છે. આપના સૌના માધ્યમથી, મીડિયાના માધ્યમથી દેશની જનતાને વિનંતી કરું છું, આપણે સૌ જાગૃત થઈને ભારતની શક્તિને ભક્તિ બતાવીને ભારતને મજબૂર નહીં, ભારતને મજબૂત બનાવીએ. એના માટે આપણે સૌ આગળ આવીએ. વંદે માતરમ. ભારત માતા કી જય. ભારત આજે જયારે વિશ્વના નકશા ઉપર ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનીને ઉભરી રહ્યું છે, શક્તિશાળી બની રહ્યું છે, એને દબાવવા માટે અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ તરફથી જે એક તરફી ઊંચો ટેરિફ નખાયો છે એના વિરોધમાં સમગ્ર દેશમાં એક પ્રચંડ રોષની હાંડી જોવા મળે છે. એને વાચા આપવા માટે એક પ્રતિકાત્મક કાર્યક્રમ આજે અમરેલીના નાગરિકોએ યોજેલો, જેમાં અમરેલીના ગણમાન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભારતમાં વેચાતી જે અમેરિકન પ્રોડક્ટ છે એની આજે સિમ્બોલિક હોળી કરવામાં આવી હતી અને આ ટેરિફ સામે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. આ ટેરિફ સામે નહીં ઝૂકવાનો, નહીં નમવાનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે સરકારે નિર્ણય કર્યો છે એને ભારતની જનતાનું પ્રચંડ લોક સમર્થન છે. તો જે પ્રકારે આપણે જે દ્રશ્યો જોયા એ દ્રશ્યોની અંદર કે જ્યાં કહી શકાય કે અમેરિકન જે વસ્તુ છે તેને આગચંપી કર્યા બાદ એ બંને નેતાઓના જે નિવેદનો પણ સાંભળ્યા અને કહ્યું છે કે જ્યારે દેશને જરૂર હશે ત્યારે આપણે ખડે પગે ઊભા રહીશું, સાથે સાથે સ્વદેશી અપનાવો એવી પણ વાત એ ભરત કાનાબારે કરી છે. સાથે દિલીપ સંઘાણી છે એનું પણ એવું કહેવું છે કે ભાઈ સ્વદેશી અપનાવો, ભારતીય વસ્તુ જે બનાવટની અહીંની હોય તેને વાપરો, બહારની વસ્તુ ન વાપરવી. આ પ્રકારની નિવેદન જે છે તે અમરેલીમાંથી સામે આવ્યું છે. અને અમેરિકાનું જે વિરોધ એ ટેરિફને લઈને જે વિરોધ, કારણ કે પહેલા 25% લગાડવામાં આવ્યું ત્યારે પણ સૌ જે મોટા ઉદ્યોગપતિ છે ને દેશની અંદર એ ચિંતા હતી કે આ 25% ટેરિફથી કેટલું નુકસાન થશે. હજી તો આ ચર્ચા ચાલતી હતી. એ જ દરમિયાન ટ્રમ્પે વધુ 25% કરી એટલે 50% ટેરિફ લગાડતા ઉદ્યોગ સહિત અનેક વસ્તુઓ એવી છે કે જેની અંદર મોટો ફટકો પડે તેવી સંભાવના જોવા મળી શકે છે. અમેરિકાનો અમરેલીમાં જે વિરોધ કરવામાં આવ્યો તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.